સોમનાથ મંદિર જે ભારતના ગુજરાતમાં આવેલું છે, જેનો ઇતિહાસ ઘણી સદીઓ જૂનો છે. નમસ્કાર મિત્રો, આજે આપણે સોમનાથ મંદિરનો ઇતિહાસ જાણવાના છીએ. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સોમનાથ મંદિર જે ગુજરાત રાજ્યમાં આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં આવેલું છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાની ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામિક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. જેમ જેમ મંદિરનો વિનાશ થયો તેમ તેમ મંદિર ફરી બાંધવામાં આવ્યું. મિત્રો દંતકથા અનુસાર સોમ એટલે કે ચંદ્ર ભગવાને સોનાનું અને રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાનું મંદિર બંધાયું હતું. મિત્રો, એક લોકપ્રિય વાર્તા ચંદ્ર ભગવાન સાથે, જેને અંશ થતાં ચંદ્ર ભગવાન શ્રાપ આપવામાં આવ્યો હતો. મુક્તિ મેળવવા માટે તેમણે વર્તમાન સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પ્રાર્થના કરી હતી અને તેમનો શ્રાપ પાછો લેવામાં આવ્યો હતો. ઈસવીસન 649ની સાલમાં વલ્લભી વંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું. આ સમય સન 487થી 767 સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાયું હતું. મિત્રો, આ મંદિર 13 માળનું ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. ઈસવીસન 755ના વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમણોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક યુનાપદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો. મિત્રો, 815માં પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કરાયું. 1025ની સાલમાં મોહમ્મદ ગઝનવી પ્રભાસનો મુજબ કિલ્લો હિન્દુઓ સાથેના 8 દિવસ ચાલેલા લોહિયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલાએ હાર્યો. 50,000 હિન્દુઓની કતલ થઈ. તેણે મહાદેવજીના 5 ગજ ઊંચી અને 2 ગજ પહોળી મૂર્તિ તોડાવી. જ્યારે શિવ ભક્ત ભૂદેવાએ તેને તે સમયે 5 કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી અને મિત્રો આખરે સોમનાથ લૂંટ્યું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. 1026થી 1042ના સમયગાળામાં પરમાર રાજા ભોજ તથા અણહિલવાડના પાટણના સોલંકી રાજા ભીમદેવ ચોથાએ મંદિરનું નિર્માણ કરાવ્યું. સન 1169માં સમ્રાટ કુપારપાળે આ મંદિરની રચના પુનઃ કરાવી. ફરીથી મંદિરની મહિમાનો જહાજોલાણીનું પુનઃ શરૂ કર્યું. આ મંદિર પછી 120 વર્ષ સન 1299ની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે તે સમયમાં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલ્લુ ખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા ગાડામાં ભરીને દિલ્હી લઈ ગયું. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. 11મી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે. 10,000 ગામડા મંદિરના નિભાવ માટે સ્થાનિક રાજાઓએ અર્પણ કર્યા, જેમાં 200 મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવ પૂજાના સમયની જાહેરાત કરાતી. માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા, પરંતુ મૂર્તિ ગઈ લૂંટ થઈ પછી ફરી મંદિર વેરાન બની ગયું. રાનવધાની થેયાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી. રાજા મહિપાળ દેવે સન 1308 અને 1325 વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. મિત્રો, 70 જ વર્ષની પછી ઈસવીસન 1394થી 95માં ગુજરાતના ધર્માંતર મુજુર ખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો, જેમાં મંદિરમાં મસ્જિદ બનાવી. મિત્રો, સોમનાથ ફરી એકવાર ભ્રષ્ટ કરાયું. થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ લોકોએ સ્થાપિત કરી. પરંતુ મિત્રો, ઈસવીસન 1444માં અમદાવાદનો સ્થાપક પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો, જેનું નામ છે અહમદ શાહ. સોમનાથ પાયમાલ કરી નાખ્યું. ઈસવીસન 1451માં રામાડી લિંકે મુટલીકે થાણા ઉઠાવીને 15મી સદીમાં મોહમ્મદ બેગડો ચડી આવ્યો. તેણે મંદિરનો મસ્જિદમાં ફેરવી નાખ્યું. ઈસવીસન 1560માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયું. 200 વર્ષ સુધી સોમનાથ શાંતિ હતી. 1706ની સાલમાં મુગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશ હુકમ કર્યો અને ફરી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાંનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર ઈસવીસન 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. આધુનિક સમયમાં સોમનાથ મંદિરનું
સૌથી નોંધપાત્ર 1947માં જે ભારતના આઝાદી મળી પછી મંદિરનું નિર્માણ કરવામાં ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન લઈ સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈસવીસન 1947 થી 51 વચ્ચે બાંધવામાં આવ્યું. મિત્રો, આ મંદિર ચાલુક્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. તમને વિડીયો પસંદ આવે તો